તમે બધા આશા રાખું છું ભગવાન શ્રી રામની કૃપાથી તમે સ્વસ્થ અને પ્રસન્ન હશો। દોસ્તો, મારે ત્યાં કેવા કેવા મહેમાન આવે છે તો હું તમને બતાવું। જુઓ, દોસ્તો હું જ્યારે સીટી વગાડું ને તો એ લોકો આવી જાય આવી રીતે દેખજો। દોસ્તો હું આવી રીતે સીટી વગાડું ને તો એ લોકો ઉડતા ઉડતા આવે દેખો। દોસ્તો આવી રીતે એને હું ચણ નાખું અને પછી સીટી વગાડું ત્યારે લોકો આવી રીતે જોઈ શકો છો તમે, આવી રીતે આવી જાય છે અને રોજ આવે છે। હું એને ચણ નાખું ને પછી આવી રીતે હું એમને સીટી વગાડું। દોસ્તો મેં આવી રીતે અહીંયા ચણ નાખ્યો હતો, અહીંયા ચણ નાખ્યો અને પક્ષી કહેવાય એટલે આપણે એમની નજીક તો જઈએ તો હમણાં નવા નવા છે ને એટલે મને ઓળખી નથી શકતા, પણ હું સીટી વગાડું ને તો એ અહીંયા આવી જાય છે અને તેઓ ખિસકોલી આવે, પછી ચકલીઓ આવે, કબૂતર આવે, હોલા આવે, બધા જ આવે। જ્યારે હું સીટી વગાડું ને હું સવાર અને સાંજ બંને ટાઈમ એ લોકોને ચણ નાખું, ચોખા નાખું, પછી બાજરીના દાણા નાખું તો એ લોકો આવી જાય છે। અને હા તો દોસ્તો આજના માટે આટલું। મારે આજે તમને બતાવવું હતું કે પક્ષીઓને ચણ નાખવો જોઈએ બધાએ, એટલે આવી રીતે પક્ષીઓ આવતા હોય છે અને એમને તમે ટેવાડો ને 1-2 અઠવાડિયું સુધી એ નહીં આવે,
પછી ધીરે ધીરે ટેવાતા જાય, એટલે કે આપણે સીટી મારીએ ને તો એને ખબર પડે કે આ ઈશારો ખાવાનો છે, દાણાનો છે. એટલે તમે પણ ટ્રાય કરી શકો છો. દોસ્તો આજના માટે આટલું. વિડીયો કેવો લાગ્યો તમને? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ દોસ્તો, આવજો.